તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ આવ્યા છે, જ્યારે 22 બાળકોના મોત થયા છે અને 11 સેમ્પલમાં ટેસ્ટ રિપોર્ટ પેન્ડિંગ છે, જ્યારે વાયરસથી આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં 23 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો, જ્યારે મોજ શોખ માટે ચોરીના રસ્તે ચડેલો રીઢો તસ્કર માલેગાંવથી ઝડપાયો હતો, જ્યારે ગાંધીબાગની જાળીઓમાંથી મુદ્દામાલ મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં પૂરગ્રસ્ત આંબાવાડીઓ માટે અનોખી પહેલ યોજાઈ, જ્યારે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા 120થી વધુ ખેડૂતોને વૈજ્ઞાનિક તાલીમ અપાઈ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ખાડી સર્વેને લઈ કમિશનરની અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી, જ્યારે વરસાદી પાણી ઝડપથી તાપીમાં પહોંચે તે માટે નવા ડ્રેનેજ રૂટ અને રિટેન્શન પ્લાન પર ભાર મૂકવામાં આવ્યો, જ્યારે 188 કિલોમીટરમાંથી 35 કિલોમીટર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પીજીવીસીએલ કર્મીઓએ જીવનના જોખમે વીજ પુરવઠો પૂર્વરત કર્યો હતો, જ્યારે લીંબડીના એક વાળિયા નજીક ભારે વરસાદ વચ્ચે 1 કલાકની જહેમત ઉઠાવી હતી, જ્યારે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પશ્ચિમ કચ્છ સાયબર સેલની મોટી સફળતા મળી હતી, જ્યારે 75 લાખ અને 213 ગુમ મોબાઈલ માલિકોને પરત કર્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરના જોગવડ ગામે ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય ઝુંબેશ જોવા મળી હતી, જ્યારે દવાનો છંટકાવ મેલેરિયા, ડેન્ગ્યુ અને ટીબી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં ટ્રેડ ગ્રોથના નામે વેપારી સાથે ઠગાઈ થઈ, જ્યારે ફોરેન બાયર મેળવવાની લાલચમાં અમદાવાદના વેપારીએ 75.59 લાખ ગુમાવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોળો ફોરેસ્ટ અને દ્વારકાની હોટલમાં ભરૂચની યુવતી પર દુષ્કર્મ આચર્યો હતો, જ્યારે અમદાવાદના શખ્સે દારૂ પીવડાવ્યો અને બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી, જ્યારે હિંમતનગર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દેગામ આશ્રમ શાળાના 136 બાળકો ઘૂંટણસમા પાણીમાં ભણવા મજબૂર થયા હતા, જ્યારે પાટડીમાં 1 અઠવાડિયામાં શાળામાં પરિસરમાં પાણી ભરાયા હતા, જ્યારે જીવજંતુઓ અને ઝેરી જીવોનો ઉપદ્રવ બાળકો માટે જોખમી બન્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીની અટકાયત કરવામાં આવી, જ્યારે જેતપુરના વ્યાજખોરે 24 લાખ સામે 41 લાખ પડાવી વધુ 24 લાખની માંગ કરી હતી, જ્યારે બાદમાં ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને માંગણી કરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટની 364 આંગણવાડી અનાજ વિનાની બની હતી, જ્યારે 3 મહિનાથી તુવેર દાળ, ચણા, તેલના જથ્થાનું વિતરણ થયું નથી, જ્યારે 25,000 સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં નશામાં ધૂત શખ્સે હોબાળો મચાવ્યો હતો, જ્યારે પોલીસે ઝડપી દારૂબંધી ભંગનો ગુનો નોંધ્યો હતો, જ્યારે હોસ્પિટલમાં સારવાર અપાવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ક્રિસ્ટોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જ્યારે પાટણમાં 13 થી 15 ઓક્ટોબરે 53મો નેશનલ સેમિનાર યોજાશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદ ટ્રસ્ટના 500 સેવકો સોમનાથમાં સફાઈ કરશે, જ્યારે શ્રાવણ માસ પૂર્વે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ 15મા વર્ષે વિવિધ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રક્ષાબંધનના 25મા દિવસ પહેલા જ 2 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હતો, જ્યારે વડોદરામાં એસટી બસની અડફેટે 15 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે 2 મિત્રોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આગની રમત વડોદરામાં દશામાની આગમન યાત્રામાં ફાયર સ્ટન્ટ કરતો યુવાન આગમાં લપેટાયો હતો, જ્યારે સદભાગ્યે આબાદ બચી ગયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત પરથી વાદળો ગાયબ થયા છે, જ્યારે વરસાદનું જોર ઘટ્યું છે અને 9 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે માછીમારો માટે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં રિક્ષા પલટીને 3 મીટર સુધી ઢસડાઈ હતી, જ્યારે અઠવાડિયામાં ગેટ નજીકના કારને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો, જ્યારે 4 મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના સમીમેરમાં 20 મિનિટ સુધી બંધ રહેલું અધ્ય ફરી ધબક્યું હતું, જ્યારે 23 વર્ષીય યુવકને મળ્યું હતું નવજીવન, જ્યારે CPR અને ઇલેક્ટ્રિક શોક આપી મરણતોલ સ્થિતિમાંથી ઉગાર્યો હતો।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના મનપસંદ ક્લબમાં હાઈ પ્રોફાઇલ જુગાર પર રેડ પાડવામાં આવી હતી, જ્યારે 180 જુગારી ઝડપાયા હતા, જેમાં મુખ્યત્વે સંચાલક ગામો, નિવૃત્ત પોલીસકર્મી અને ડીંગુચા કબૂતરબાજી કેસના બોબી પટેલના કનેક્શનની હોવાની ચર્ચા સામે આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢમાં બિખલા રોડ અને વાણંદ સોસાયટીમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા હતા, જ્યારે રોડની દિવાલ પર એક સિંહણે આરામ ફરમાવ્યો તો બીજી સિંહણ પશુનો શિકાર કરવા દોડતી જોવા મળી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો માજલપુર યોગેશ કાકાની લાજ રાખી હતી, જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી, જ્યારે લીડ 1 લાખથી ઘટીને 30,000 રહી ગઈ હતી, જ્યારે સતીશ પટેલે સામે હારેલા કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે ઇલેક્શન ફરીથી કરવામાં આવે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીનું ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું હતું, જ્યારે જેતપરમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીનું બેનર લાગ્યું હતું, જ્યારે એમઆરસી કમિટીનો અસ્વીકાર કરનાર વાઘપુર અને પિલુડીના ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીના મચ્છુ ડેમમાં 3 ઘોડાદ્રોહી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જ્યારે 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે 31 ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં સિટી બસ ચાલકે સિગ્નલ તોડતા નયનાબાએ ડ્રાઈવર અને કંડક્ટરને ઉધડા લીધા હતા, જ્યારે આઈ કાર્ડ અને લાયસન્સ પણ નહોતું, જ્યારે ડ્રાઈવરે કહ્યું અમને ઉપરથી રેડ સિગ્નલના લીધે બસને રોકવાની પરમિશન છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં ઈવી સ્કૂટરની બેટરી ચાર્જિંગ દરમિયાન મકાનમાં આગ લાગી હતી, જ્યારે અલકાપુરી સોસાયટીમાં શોર્ટ સર્કિટથી ઘટના બની હતી, જ્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ટ્રેન મારફતે વેરાવળમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો, જ્યારે આરઆર સેલે 503 બોટલ સાથે એકને ઝડપ્યો હતો, જ્યારે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીનો કહેર મચાવ્યો હતો, જ્યારે ડ્રેનેજના અભાવે અનેક સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના સરખેજમાં દ્વારકેશ નગર સોસાયટીના સુરેશભાઈએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેઓ ઉજાલા સર્કલ પાસે મોબાઈલ એસેસરીઝમાં લારી ચલાવતા હતા, જ્યારે મૃત્યુ પહેલાં તેમણે વોટ્સઅપ સ્ટેટસમાં 2 વ્યક્તિઓના ફોટા મૂકી તેમને જવાબદાર ઠેરાવ્યા હતા, જ્યારે ભાજપના ધારાસભ્યને ન્યાય અપાવવા અપીલ પણ કરી હતી, જ્યારે સરખેજ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.